12 બીજનું જે વ્રત કરે, તમારા ઘરે તમારે બ્રીજનું વ્રત કરવું હોય તો તમે કરી શકો. કાંઈ કરવાની જરૂર નથી. તમે ઘરે બાજુ ઠુપર રામાપીરનું થાપન કરો. ચોખા હોય તો ચોખા મૂકો, ઘઉં હોય તો ઘઉં મૂકો, કાંઈ ન હોય તો કપડું પાથરો. ધોળું પાથરો તોય ભલે, લીલું પાથરો તોય ભલે, કેસરી પાથરો તોય ભલે. તમારા ઘરમાં બાજુ ઠુપર એક શ્રીફળ મૂકો. કળશ થાપો બને તો કંકુનો હાથિયો કરીને ધોળું કે લીલું જે કાપડ હોય પાથરી અને ઘીનો દીવો કરો. ધૂપ્યું હોય તો ઠીક છે, ને કે દેશી નળિયામાં દેતવા લ્યો અને એના ઉપર ગુગળનો ધૂપ નાખો. હાથ જોડીને પ્રાર્થના કરો. બને એટલું ભજન કરો, સ્મરણ કરો, ગુરુએ આપેલા મંત્રનો જપ કરો, અખંડ દીવો રાખો. સવારમાં આવી રીતે કરો. આખો દી ન કરવું હોય તો સાંજે કરો. તમારે આખો દિવસનો ટાઈમ ન રહે તો સાંજે કરો. જે દિવસે બીજ હોય, ધ્યાન દઈને સાંભળજો, જે દિવસે બીજ હોય અને બીજના દિવસે રાત્રિના સમયે, સંધ્યાના સમયે દીવો કરીને, થાપન કરીને